દામોદરદાસ અરસાનીજીને બ્રહ્મ સંબંધની જરૂર શા માટે? હવે એ બ્રહ્મ સંબંધ ક્યાં થયો એ પ્રસંગને આપણે જરા થોડો વિચારીએ તો મનથી શ્રી ગોકુલમાં ગોવિંદ ઘાટ ઉપર આપણે પહોંચી જઈએ. આચાર્ય ચરણો 11 વર્ષની વય ધારણ કરીને પૃથ્વી પરિક્રમા કરવા પધાર્યા છે. આશરે 14-15 વર્ષની વય છે. દમલાજી શરણે આવેલા છે, સાથે છે, અને આપ ગોકુલ બિરાજ્યા છે ગોવિંદ ઘાટ ઉપર. કારણ કે જ્યારે ગોકુલમાં આપ શ્રી પધાર્યા એ વખતે તો એ ગોકુલમાં કોઈ જાહોજલાલી જેવું રહ્યું ન હતું. કાળની થાપટથી જે પૂર્વનું સૌંદર્ય અદ્ભુત એ ત્યાં નજરે નહોતું પડતું હતું. યમુનાજીના તટ ઉપર ઊભા રહીને આપ શ્રી દમલાજીને પૂછી રહ્યા હતા કે આમે ગોવિંદ ઘાટ કયો, ઠકુરાની ઘાટ કયો? ત્યારે શ્રી યમુનાજીએ પ્રગટ થઈને બતાવ્યું હતું કે આપ ઠાડા છો તે ગોવિંદ ઘાટ. ઠાકોરજી ત્યાં બિરાજ્યા છે. શ્રીમદ ભાગવત સપ્તાહ ત્યાં બિરાજીને આપ કરે છે, પણ સતત ચિંતા આપ શ્રીને રહ્યા કરે છે કે પ્રભુએ મને જે દૈવી જીવો બિછુર્યા છે નિત્ય લીલામાંથી, જેને કેટલાય યુગો, સહસ્ર પરિવત્સર કે હજારો વર્ષો વીતી ગયા છે, તો એ ભલે નિત્ય લીલાનો જીવ હોય પણ યુગ પ્રભાવથી, યોગના સંપર્કથી એનામાં દોષો આવી જાય. તો શરીરાય ચરણોએ પણ ભાવ પ્રકાશમાં લખ્યું છે કે મહાપ્રભુજી એ વિચારે છે કે સ્વામીને તો ઉત્તમ વસ્તુ જ અર્પણ કરાય, ઉત્તમ વસ્તુ જ ધરાવી જોઈએ, અને આ જીવ એ તો દોષવાળો છે. તો એવા મધ્યમ પ્રકારના દોષવાળા જીવને ઉત્તમ નિર્દોષ ઠાકોરજીને મારે કઈ રીતે સોંપવો? એટલે શ્રી મહાપ્રભુજીનું આ ચિંતન હતું, અને એ ચિંતન પરાકાષ્ઠાએ પહોંચી ગયું. શ્રીમદ ભાગવત કથાની પૂર્ણાહુતિ ત્યાં ગોકુલમાં ગોવિંદ ઘાટ ઉપર થઈ છે. શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિ છે. ઠાકોરજીને ખૂબ જ ચિંતન અને ચિંતા થઈ છે, અને ભાગવતનું, શ્રીમદ ભાગવતનું પારાયણ હમણાં જ થયું છે. અને શ્રીમદ ભાગવત એ તો વસ્તુતઃ કૃષ્ણનું નામાત્મક સ્વરૂપ છે. અને આચાર્ય ચરણો જ્યારે ભાગવતનું શ્રવણ કરાવતા હોય, ભાગવતના શ્લોકોનું સમજપૂર્વક પોતાના સેવક દામોદરદાસ અરસાનીજીને સમજાવતા હોય, ત્યારે એ સપ્તાહના અંતે ઠાકોરજીએ પ્રગટ થવું જ પડે. અને એમાં આ તો વલ્લભની એક અલૌકિક ચિંતન હતું દૈવી જીવોના ઉદ્ધાર માટેનું. અને શ્રાવણ સુદ એકાદશીએ મધ્યરાત્રિએ ઠાકોરજી પ્રગટ થયા. આપણા માર્ગની આખ્યાયિકા પ્રમાણે અતિ કોમલ સ્વરૂપ ચંદબાવાનું એ ત્યાં પ્રગટ થયું છે. અને શ્રી મહાપ્રભુજીને કહે છે કે વલ્લભ, આપ ચિંતા શા માટે કરો છો? આપે જીવનો સંબંધ જ મારી સાથે કરાવો છે ને, તો
જીવનો બ્રહ્મ સંબંધ કરાવો, જીવનો મારી સાથે સંબંધ કરાવો, તો જીવના જેટલા દોષો હશે એ બધા જ દોષો દૂર થશે. અને આપ જેનો સંબંધ મારી સાથે કરાવશો તેનો હું અંગીકાર કરીશ, તેના હાથનો હું સ્પર્શ સહન કરી લઈશ. તે જે મને આરોગાવશે, જે લાડ લડાવશે, એ હું આપની કાનીથી અંગીકાર કરી લઈશ. શ્રી મહાપ્રભુજીને ખૂબ આનંદ થયો. બીજા દિવસનું સવાર ઉગ્યું છે, પવિત્ર બારસનો દિવસ છે. ઠાકોરજીને પવિત્ર ધરવા માટેનું સૂતર આપની પાસે હતું જ. ઠાકોરજીને એ ધરી દેશે, મિશ્રીથી મુખ ભરી દેશે. અને બારસના દિવસે દામોદરદાસ અરસાનીજીને પૂછે છે કે દમલા, તેને કુછ સુન્યો? દામોદરદાસ અરસાનીજી જ્યારે મધ્યરાત્રિએ પ્રભુ પ્રગટ થઈને આજ્ઞા કરતા હતા ત્યારે નજીકમાં જ ત્યાં હતા, બધું જ સાંભળ્યું હતું. પણ કહે છે કે જે રાજ સુન્યો પર સમજ્યો નહીં, સુન્યો પર સમજ્યો નહીં. હવે શ્રી વલ્લભના સેવક અસત્ય તો બોલે જ નહીં, એટલે સાંભળ્યું તો ખરું એમ સ્વીકારી લીધો, પણ સમજ્યો નહીં. કેમ સમજ્યો નહીં એનો ભાવ પ્રકાશ શ્રી હરિરાય ચરણો ખૂબ સુંદર રીતે કરે છે કે શ્રીમદ ભગવદ્ ગીતા ઇત્યાદિ ગ્રંથોમાં પણ ઠાકોરજીએ જ્યારે વિશ્વ સ્વરૂપ દર્શન અર્જુનને કરાયું હતું ત્યારે અર્જુને ઠાકોરજીને કહ્યું, મને આ બધામાં કંઈ સમજ નથી પડતી, મને તો બહુ આશ્ચર્ય થાય છે. ત્યારે ઠાકોરજી અર્જુનને એ જ કહ્યું હતું કે આ જે સ્વરૂપ તે જે જોયું ને, એ તપથી કે સ્વાધ્યાયથી કે ધ્યાનથી કે દાનથી કોઈ રીતે આ સ્વરૂપની પ્રાપ્તિ નથી થતી. પણ જ્યારે અનન્ય ભક્તિ થાય ત્યારે જ આ સ્વરૂપની પ્રાપ્તિ થાય. અને આ જે ભગવદ સ્વરૂપનું જ્ઞાન છે એ જ્યારે ગુરુ આપે ત્યારે જ એ જ્ઞાન દ્રઢ થાય. એટલે જ ત્યાં કહ્યું છે આપણે એક સુંદર ગીતમાં, બિન ગુરુ જ્ઞાન કહાં સે પાવું, दीनो दान हरि गुण गाऊं, सब गुनी जना पे तुम राहत, तड़पत हरिदर शन को आज. આમ શરીરાય ચરણોની વ્યાખ્યા પ્રમાણે શિક્ષાપત્રમાં મન જ્યારે તડફડતું હોય પેલા માછલાની જેમ પ્રભુ દર્શન માટે, એ વખતે ગુરુ જ્યારે ભગવદ સંબંધી જ્ઞાન આપે, એ જ્ઞાન હૃદયારૂઢ થાય ત્યારે ભક્તિ થાય. એટલે અહીંયા દમલાજી કહે છે કે મેં સાંભળ્યું તો ખરું પણ સમજ્યો નહીં, કારણ કે જ્યારે ગુરુ સમજાવે ત્યારે જ સમજાય. એટલે ગીતામાં પણ કહ્યું કે તત્વિદ્ધિ પ્રણિપાતે ન પરી પ્રશ્ને ન સેવયા. તમારે કંઈ જ્ઞાન મેળવવું છે, કંઈક જાણવું છે, તો પહેલા પ્રણિપાત કરો, દંડવત પ્રણામ કરો, પરિપ્રશ્ને ન, પછી પ્રશ્ન પૂછો, અને સેવયા પછી સેવા કરો. તો એ ગુરુ તમને આવું અલૌકિક અદ્ભુત જ્ઞાનનું દાન કરે. બીજો પ્રકાશ હરિરાય ચરણો ખૂબ સુંદર કરે છે કે દમલાજીને તો અનન્યતા વલ્લભમાં છે. એટલે ઠાકોરજીએ શું કહ્યું તે હું સમજો એવું જો કે, તો એ ઠાકોરજીના ભક્ત થયા. પણ શરૂઆતમાં આપણે જોયું કે તો માત્ર ને માત્ર શ્રી વલ્લભના જ ભક્ત છે, વલ્લભમાં જ અનન્યતા છે.
એટલે એ ઠાકોરજી જે કંઈ કહે છે એનાથી મારે શું? મારે તો આપ કહો એ મારે સાંભળવું છે, કારણ કે આપમાં મારી અનન્યતા છે. એટલે આપ જે કહેશો તે. ત્રીજો એક ભાવ પ્રકાશ સુંદર કર્યો છે શરીરાય ચરણોએ, કે જો આચાર્ય ચરણોને કહે કે હા હું સમજ્યો, તો એનો અર્થ એ થયો કે પોતે સેવક છે દમલાજી, તો મહાપ્રભુજી સ્વામી છે, તો પોતે સમજ્યા એવું કહે તો સ્વામીની બરાબરી કરી એવું કહેવાય. તો આવા કારણોથી દમલાજીએ જવાબ આપ્યો છે. શરીરાય ચરણો સમજાવે છે કે સાંભળ્યો પણ સમજ્યો નથી. ત્યારે મહાપ્રભુજી આ સિદ્ધાંત રહસ્યનો ગ્રંથ કરી અને દમલાજીને સૌ પ્રથમ બ્રહ્મ સંબંધ આપે છે. શરીરાય ચરણો પણ સમજાવે છે કે પ્રભુએ આજ્ઞા કરી, શ્રી મહાપ્રભુજીએ જ આ કર્યું હોત ને કહ્યું હોત તો વાંધો કંઈ નહોતો, કારણ કે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સમર્થ શ્રી વલ્લભ છે. પણ અત્યારના યુગમાં લોકો ચમત્કાર માગે છે. લોકોની દ્રષ્ટિ એવી છે ચમત્કારવાળી કે મહાપ્રભુજીની આજ્ઞા કોક એકાદે સ્વીકારી હોત, પણ અહીંયા જ્યારે ઓહો આ તો સાક્ષાત પ્રભુએ આજ્ઞા કરી છે, તો લોકોને એમાં વધારે વાત ઉપર વિશ્વાસ બેસે કે ના, આ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુએ એમને આવું કહ્યું છે, માટે અહીંયા પ્રાગટ્ય થયું છે. અને આ પ્રાગટ્યમાં પણ એક આશીર્વાદ ઠાકોરજી આપે છે મધ્યરાત્રિએ પ્રગટ થઈને, કે આ પુષ્ટિ ભક્તિનું પરમફલ જે ગોપીજનોના પ્રસંગમાં તામસ ફલ પ્રકરણમાં બતાવ્યું, રાસ એ આ ગોપીજનોની ભક્તિનું પરમફલ છે, જે રાસ મધ્યરાત્રિએ થયો હતો. તો હે વલ્લભ, આ મધ્યરાત્રિએ હું એટલા માટે પ્રગટ થયો છું કે આપના માર્ગમાં આપની આજ્ઞા પ્રમાણે મારી સાથે બ્રહ્મ સંબંધ થયા પછી મારી સેવા અને કથા જે કોઈ કરશે, ગોપીજનોના માર્ગે જે બધા ચાલશે, એને પણ આવું હું ફલ અત્યારના આ કલિકાલમાં પણ આપીશ. આ એક વચન, એક બાહેધરી આખા પ્રસંગમાં રહેલી છે. અને પહેલો બ્રહ્મ સંબંધ શ્રી મહાપ્રભુજી દામોદરદાસ અરસાણીજીને આપે છે. એટલે અત્યારના આપણે ગોકુલમાં છીએ, તો ગોકુલમાં 3 બેઠકો બિરાજે છે. એક તો આ બ્રહ્મ સંબંધના બેઠકજી છે, ત્યાં દમલાજીને બ્રહ્મ સંબંધ મળ્યું છે. એની પાછળ શ્રી મહાપ્રભુજીના બડા બેઠક છે, જ્યાં મહાપ્રભુજીની પરીક્ષા લેવા એક સંન્યાસી આવ્યો હતો એના બટવા લઈને, અને એ બટવો એને મળતો નથી. ત્યારે મહાપ્રભુજીને કહે છે મારો બટવો ચોરાઈ ગયો. ત્યારે મહાપ્રભુજી એને ત્યાં વૃક્ષ, આજે પણ એ વૃક્ષ ત્યાં બિરાજે છે બડી બેઠકમાં, એની ડાળે ડાળે એ બટવા બતાવે કે તું કામમાંથી જે તારો હોય તે તું લઈ લે. અને દ્વારકાધીશજીનું મંદિર છે, ત્યાં સૈયા મંદિર છે. એટલે મહાપ્રભુજીને જ્યાં ચિંતા ઉપજી, વાર્તા સાહિત્ય લખે છે, એ વખતે આ દ્વારકાધીશજીનું જે મંદિર છે એની નિકટમાં આપ બિરાજ્યા હતા, અને ચિંતા કરીને આ સમગ્ર બ્રહ્મ સંબંધનો જે પ્રસંગ છે તે ઉદ્ભવ્યો છે. પણ હવે એટલે મૂળ વાત ઉપર આવીએ કે બ્રહ્મ સંબંધ એટલા માટે મહાપ્રભુજીને ચિંતા કે ચિંતન થયું કે દૈવી જીવો પણ અનેક યુગો વીતી ગયા, દોસ્તી ભરેલા છે, અને પ્રભુ તો ઉત્તમ વસ્તુનો અંગીકાર કરે, તો આ મધ્યમ જીવોને મારે કઈ રીતે પ્રભુ સન્મુખ કરવા. અને એટલા માટે આ બ્રહ્મ સંબંધની જે આજ્ઞા છે કે તમે બ્રહ્મ સંબંધ કરાવો, એ સર્વે જીવોના દોષ હું દૂર કરીશ. પણ દમલાજીનું જીવન આપણે જોઈએ છે તો દમલાજીને તો શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન, પોતાના સ્વરૂપનું જ્ઞાન જન્મથી જ છે. શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યને જોયું છે ત્યારથી આપ એ પોતાના સ્વામી કે નિત્ય લીલાના સ્વામિનીજી ના તાપમાં એ ગોખની અંદર બિરાજીને, ઝરૂખામાં બિરાજીને રાહ જોઈ રહ્યા છે. અંતર્મુખ છે, દ્રષ્ટિ જેમની નાસિકા ઉપર છે,
તો અહીંયા શા માટે દમલાજીની બ્રહ્મ સંબંધ આપવાની જરૂર? કારણ કે દમલાજીમાં જે જરૂરિયાત છે બ્રહ્મ સંબંધ શા માટે? કે ભાઈ દોષોને દૂર કરવા. તો દમલાજીમાં તો એવા કોઈ દોષો બિરાજતા જ નથી. તો સાંભળે બ્રહ્મ સંબંધ. શ્રી ગોકુલનાથજી શરીરાયજીએ જે વાર્તા સાહિત્યમાં બધા ભાવ પ્રકાશ કર્યા છે ત્યાં આપે જ આવી રીતનો પૂર્વ પક્ષ કર્યો છે કે ભાઈ દામોદરદાસ અરસાણીજીને બ્રહ્મ સંબંધની જરૂર શા માટે? તો ત્યાં આપ જ એ જવાબ આપે છે કે બ્રહ્મ સંબંધ એટલા માટે કે ઠાકોરજી પુષ્ટિસ્થ પ્રભુ એ શૃંગાર રસાત્મા છે. ઠાકોરજી શૃંગાર રસનું જ સ્વરૂપ છે. અને આ જે શૃંગાર રસ છે એને રસની ભાષામાં, રસશાસ્ત્રમાં એને સ્થાયી ભાવ કે. એટલે શૃંગાર રસ જે છે એનો કોઈ આધારભૂત હોય ને, જેનો આધાર, શૃંગારનો આધાર એ આ સ્થાયી ભાવ છે. તો એ સ્થાયી ભાવને રસ તરીકે સાહિત્ય ઓળખાવે છે. સ્થાયી ભાવને રસ કહેવાય. અને આ સ્થાયી ભાવને પણ કંઈક આલંબન જોઈએ, કંઈક ટેકો જોઈએ. કારણ કે રસ છે ને, રસ હંમેશા પ્રવાહી હોય. આપણે કેરીનો રસ લઈએ કે કોઈ પણ જ્યુસ લઈએ તો એ રસ તો છે, પણ રસ ટકે કેમ? જો કોઈ આધાર હોય તો, જો કોઈ અવલંબન હોય તો, એ કોઈ આલંબન હોય તો જ એ રસ ટકે. એટલે રસને ટકાવવા માટે, રસને ઝીલવા માટે, રસની સ્થિતિ કાયમ રહે એના માટે, રસને સાચવી રાખવા માટે, રસને માણવા માટે એક પાત્ર જોઈએ, જેને રસશાસ્ત્રમાં આલંબન કે એક ટેકો જોઈએ. તો આ જે કૃષ્ણ શૃંગાર રસ, અને એ શૃંગાર રસ એનું મૂળ તો સ્થાયી ભાવ એ છે. એટલે સ્થાયી ભાવ એટલે રસ. આ બધી ટર્મિનોલોજી રસશાસ્ત્રની છે. અને એ જે રસ છે એને પણ આધાર જોઈએ. તો પુષ્ટિ માર્ગમાં આ રસાત્મક પ્રભુ, રસ, સ્થાયી ભાવ, એનો જો કોઈ આધાર બનતું હોય તો આ જે બ્રહ્મ સંબંધ છે એ બ્રહ્મ સંબંધના લીધે જ આ જે સ્થાયી ભાવ રસ છે એ બ્રહ્મ સંબંધના આધારથી જ ટકી રહે છે. એટલે બ્રહ્મ સંબંધ કેમ આપવાનો એનું કારણ શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે સ્થાયી ભાવ રસ એને એક આલંબન જોઈએ તો એ રસ ટકે. અને આલંબન એ બ્રહ્મ સંબંધ છે. કારણ કે પુષ્ટિ માર્ગના પ્રભુ કૃષ્ણ એ રસાત્મા છે, અને રસાત્મા પ્રભુ હંમેશા ભાવાત્મક હોય. એટલે આ ભાવાત્મક માર્ગની અંદર બધું જ ભાવાત્મક છે. કૃષ્ણ તો ભાવાત્મક છે જ, પણ માર્ગની પ્રત્યેકે પ્રત્યેક વસ્તુ ભાવાત્મક છે. એટલે બ્રહ્મ સંબંધ પણ ભાવાત્મક છે. એ ભાવાત્મક કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી એ પણ ભાવાત્મક છે. અને આ માર્ગ ફલિત ભાવથી જ થાય. એટલે શ્રી આચાર્ય ચરણોએ આજ્ઞા કરી છે કે ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય ઈષ્યતે. એ ભાવને પ્રાપ્ત કરવા, એ ભાવ સિદ્ધ કરવા જે કંઈ આપણે કાર્યો કરીએ છીએ એને ભાવના કહેવાય. એવી ભાવના જે ગોપીજનોએ કરી છે એવી ભાવના, એ કરવાથી ભાવ એટલે સ્નેહ, ભાવ એટલે રતિ, ભાવ એટલે પ્રેમ એ સિદ્ધ થાય. ત્યારે આ જે રસાત્મા કૃષ્ણ જે સ્થાયી ભાવ છે, રસ છે, એ આ બ્રહ્મ સંબંધ રૂપી જે આલંબન ભાવ છે એનાથી ટકી શકે. હવે આ રસશાસ્ત્રના જે શબ્દો છે, વ્યાખ્યાઓ છે, એ નો ડાઉટ જરા
થોડુંક વેદાંત તરફનો થોડો અઘરો વિષય છે, પણ આપણે એને થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે જ્યારે આપણે આ સ્થાયી ભાવ, રસ, આવું બધું પુષ્ટિમાર્ગમાં અવારનવાર આપણે સાંભળીએ છીએ, બોલીએ છીએ, પણ આ રસ છે શું, તો એને થોડોક સમજવાનો શ્રી મહાપ્રભુજીની કૃપાથી અને પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજીના માધ્યમથી સમજવાનો કિંચિત આપણે પ્રયત્ન કરીએ. કારણ કે પૂજ્યપાદ ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજીને પણ એક વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યો છે કે રસ એટલે શું, રસ એટલે શું, અને તે સાદી ભાષામાં અમને સમજાવવાની કૃપા કરો. તો આપશ્રી કહે છે કે રસશાસ્ત્રમાં કેટલાક શબ્દોનો પ્રયોગ છે: વિભાવ, અનુભાવ, સંચારી ભાવ. તો આ વિભાવ, અનુભાવ અને સંચારી ભાવ, આ ત્રણ ભાવમાંથી જે એક સ્થિર ભાવ ઉત્પન્ન થાય, જેને સ્થાયી ભાવ કહીએ, જે આપણે આગળ જોયું કે કૃષ્ણ રસાત્મક છે, શૃંગાર રસાત્મક છે, અને એનું જે આધાર છે, અવલંબન છે, એ આ સ્થાયી ભાવ છે, જેને રસ કહેવાય. આ કૃષ્ણ રસાત્મા છે ને, એનું કારણ એ સ્થાયી ભાવરૂપ છે કૃષ્ણ. તો એ સ્થાયી ભાવ રસશાસ્ત્રના નિયમ પ્રમાણે આપશ્રી સમજાવે છે કે વિભાવ, અનુભાવ અને સંચારી ભાવ, આ ત્રણ ભાવમાંથી સ્થાયી ભાવ નિષ્પન્ન થાય છે, અર્થાત પ્રગટ થાય છે. અને એવો જે સ્થાયી ભાવ નિષ્પન્ન થયો વિભાવ, અનુભાવ અને સંચારી ભાવમાંથી, એને રસ કહેવામાં આવે છે. હવે એને કંઈક વધારે સમજાવવા માટે આપશ્રી ખૂબ સુંદર સમજાવી સમજ એક દ્રષ્ટાંત દ્વારા આપે છે. પહેલાં આપણે સમજી લઈએ કે આ વિભાવ વિશિષ્ટ ભાવ, અનુભાવ એ પછી અનુભવાતો ભાવ, અને સંચારી ભાવ એ જ વખતે દેખાતો, એ ક્રિયા વખતે દેખાતો ભાવ. તો એમાં જે વિભાવ છે પણ બે પ્રકારના શાસ્ત્રો કહે છે, રસશાસ્ત્ર કહે છે વિભાવ બે પ્રકારના છે. એક આલંબન અને બીજો ઉદ્દીપન. આલંબન એટલે મેં જેમ કહ્યું એમ જેના લીધે આ રસ છે, અવલંબન આધાર એ રસનો જે છે તેને આલંબન કહેવાય કે ભાઈ આના આધારે આ રસ છે, આના લીધે આ પ્રસંગ છે. અને ઉદ્દીપન તો એ સમગ્ર જે પ્રસંગ છે એને કેટલાઇઝ કરે, એનો ઉદ્દીપક કરે. જેમ કેમેસ્ટ્રીમાં પ્રયોગ કરતા આપણે કેટલિસ્ટ વાપરીએ છીએ જેથી એ ક્રિયા ઝડપી બને, એને ઉત્તેજિત કરે, એનું ઉદ્દીપન કરે. તો આ જે વિભાવ છે એ બે પ્રકારનો છે, એક આલંબન વિભાવ અને બીજો ઉદ્દીપન વિભાવ. એટલે એક થયો, બીજો સંચારી ભાવ અને ત્રીજો અનુભાવ. તો એને સમજાવવા માટે શ્રી આચાર્યજી એક દ્રષ્ટાંત આપે છે. એમ વિચારીએ કે અત્યારના રામચંદ્રજીનો વિવાહનો પ્રસંગ છે, સીતા સ્વયંવરનો પ્રસંગ છે. મંડપ લાગ્યો છે, રાજાઓ બધા પોતાના આસન ઉપર બેઠા છે, અને સીતાજી પોતે વરમાળા લઈને સ્વયંવરમાં પધારે છે. તો ત્યાં આપ સમજાવે છે કે અહીંયા જે કંઈ છે એ સીતાજી છે. તો સમગ્ર જે ભાવ છે, અહીંયા ભાવ એટલે સ્નેહ, ભાવ એટલે રતિ. તો અહીંયા આ પ્રસંગમાં સમગ્ર જે પ્રસંગ યોજાયો છે એના મૂળમાં સીતાજી છે. જો સીતાજીનો સ્વયંવર ના હોત તો આ કશું ના હોય. એટલે આ સમગ્ર જે ભાવ છે આખો, એનું આલંબન, આ પ્રસંગનું આલંબન એ સીતાજી છે. એટલે સીતાજીને અહીંયા આલંબન વિભાવ કયો. સીતાજી પોતે છે તો જ આ સ્વયંવર છે. એટલે આ સમગ્ર જે ભાવ છે આખો સ્વયંવરનો, એના આધારરૂપ સીતાજી છે. તો આ સીતાજી એ વિભાવ, વિશિષ્ટ ભાવવાળા કહેવાય, પણ એને પાછો આલંબન વિભાવ કહેવાય. કારણ જો સીતાજી ના હોય તો પ્રસંગ ન થાય. પણ સાથે સાથે સીતાજીનું મોહક સૌંદર્ય છે, સીતાજીની મોહક ચાલ છે, વરમાળા છે. તો આ બધી વસ્તુ જે સીતાજી છે એ સીતાજીના આ સ્વરૂપને,
સીતાજી રૂપી જે આધાર છે એને વધારે નિખાર આપે છે. એટલે આ પ્રસંગ વધારે ઉદ્દીપક બની જતો હોય છે. એટલે સીતાજી એ અહીંયા આલંબન વિભાવરૂપ છે અને સીતાજીનું મોહક સૌંદર્ય, આપની ચાલ, આપના હાથમાં રહેલી વરમાળા, આ બધું આ જ ઉદ્દીપન વિભાવ છે. એના માટે ઉદ્દીપક તરીકે કામ કરે છે. તો આ વિભાવ આલંબન અને ઉદ્દીપક વિભાવ એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, જે આચાર્યો સમજાવી રહ્યા છે. ત્યાર પછી સંચારી ભાવ, સંચરતો ભાવ. જેમ એક વસ્તુ સંચરતી હોય, પસાર થતી હોય, તો સંચારી ભાવ. તો સીતાજી હવે આપણે જોઈએ કે હાથમાં વરમાળા લઈને આપ ચાલી રહ્યા છે, બધા રાજાઓ આજુબાજુ બેઠા છે. એટલે જે રાજા છે એમાંથી કોકને એવું લાગશે કે સીતાજી આવી રહ્યા છે, સીતાજીને જોઈ રહ્યા છે. કોકની નજીકમાં સીતાજી પહોંચ્યા છે અને કોક છે એને લાગશે હમણાં સીતાજી આવશે. તો આ વખતે જે રાજાઓ છે એ રાજાઓના મનમાં સીતાજીને પ્રાપ્ત કરવાની અદમ્ય ઈચ્છા છે. આ અદમ્ય ઈચ્છા, એ અદમ્ય ઈચ્છા સીતાજીને પ્રાપ્ત કરવાની કેટલાક ભાવ ઉત્પન્ન કરે, જે સંચારી ભાવ કહેવાય. એટલે જે સીતાજી જેની પાસે હોય એને જોઈને જેની ત્યાં નથી હજી પધારી શક્યા તેને ઈર્ષાનો અનુભવ થશે. એટલે ઘડીકમાં એને આશા બંધાશે કે ચલો આને ના પડી, હવે મારી પાસે આવશે. અને પછી પોતાની પાસે આવીને પણ સીતાજી વરમાળા ન આરોપે એટલે પાછી નિરાશા થાય. અને નિરાશા થાય એટલે પોતાની જાત ઉપર ક્રોધ આવે. તો આ રીતે આ સમગ્ર સ્વયંવરમાં જે રાજાઓ વગેરે બેઠા છે એમના જે ભાવ થયા, અદમ્ય ઈચ્છા, ઈર્ષા થઈ, ક્રોધ થયો, તો આ બધા જે છે બીજા રાજાઓ પણ ઈર્ષા કરે જેની પાસે પહોંચ્યા છે એની, તો આ બધા સંચારી ભાવ કહેવાય. અને સંચારી ભાવની સાથે સાથે હવે એક અનુભાવ રહ્યો. તો અનુ એટલે પછી, અને પછી ભાવ થયો. એટલે જે આ ઈર્ષા થઈ, ક્રોધ આવ્યો, તો એની અભિવ્યક્તિ પેલા જે રાજાઓ છે તે કરે. કોક નિરાશ થઈને મોઢું નીચું પડી જાય, કોક એના હાથ ખુરશી ઉપર ઠોકે અને ક્રોધ વ્યક્ત કરે. તો આ બધા અનુભાવો, એટલે જે સંચારી ભાવ ઉત્પન્ન થયા, સંચર્યા છે જે, એ ભાવને એમને પોતાના શરીર દ્વારા, પોતાના મોં દ્વારા, પોતાની ક્રિયાઓ દ્વારા પ્રગટ કર્યા. આને અનુભાવ કહેવાય. તો આ મુખ્ય જે આપણે સ્થાયી ભાવ રસ સમજવો છે એમાં આ રસશાસ્ત્રના 3 ભાવને આ રીતે આપણે સમજવા પડશે. વિભાવ જે 2 પ્રકારના, આલંબન અને ઉદ્દીપન, સંચારી ભાવ અને અનુભાવ. તો આ 3 ભાવોની અંદર પણ જે સ્થિર ભાવ રહ્યો, આમથી આમ ચલિત જે નથી થતો, એ જે રતિ, એ જે ભાવ, એનું નામ રસ કહેવામાં આવે છે. એટલે 3 ભાવ છે એમાં પણ જે સ્થિર છે, કંઈ ચલિત થતો નથી, એ જે સ્થિર ભાવ, સ્થાયી ભાવ, એ રતિનો ભાવ, એનું નામ રસ કહેવાય. તો આ જ વસ્તુને આપણે માર્ગમાં આપશ્રી સમજાવે છે કે પ્રભુ માટે જે આપણે આકર્ષણ થાય. આપણે જોઈએ છે વાર્તા સાહિત્યોમાં કે ઠાકોરજીના દર્શન કર્યા અને એકદમ ઠાકોરજીનું આકર્ષણ થયું. તો આ પ્રભુ માટે થયું જે આકર્ષણ, એમાં આકર્ષણ કોના લીધે થયું? ઠાકોરજીના, પ્રભુના લીધે. તો આ રસશાસ્ત્રના આ શબ્દોને અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા પ્રભુ છે એ આલંબન વિભાવ છે. જેમ ત્યાં સીતા માતા એ આલંબન વિભાવરૂપ છે, એમ અહીંયા જે આકર્ષણ થયું છે જીવને, એનું આલંબન પ્રભુના લીધે છે. માટે પ્રભુ અહીંયા આલંબન વિભાવ છે. ઉદ્દીપન તો સીતાજીનું જે સૌંદર્ય વગેરે તો છે, પણ આપણા જેવા જીવો માટે ઉદ્દીપન એ શ્રી મહાપ્રભુજી ઉદ્દીપન કરે. આપણો જે ભાવ છે પ્રભુ તરફનો એને વધારે. કે યમુનાજી છે કે તાદ્રશી ભગવદીઓ છે કે જે આપણને આપણામાં રહેલા ભક્તિભાવને ઉદ્દીપ્ત કરે. તો આ ઉદ્દીપન વિભાવ એ આ બધા મહાનુભાવો
આપણી ભક્તિનું ઉદ્દીપન કરવા માટે છે. આલંબન તો છે જ પ્રભુ, પણ એ પ્રભુ માટેનો ભાવ વૃત્તિ એને વધારવા માટે આ બધા મહાનુભાવો છે. અને સંચારી ભાવ તો આપણે તો સંસારમાં જીવી રહ્યા છે, તો અનેક સંસારના પ્રોબ્લેમો સવારથી રાત સુધી હોય. કોઈક વખત આસુરાવેશ પણ આવ્યો હોય, શંકા પણ થાય કે આ પ્રભુ આ મારું જે કંઈ છે એ અંગીકાર કરશે, મને રિસ્પોન્સ આપશે કે નહીં આપે. આવા સંકલ્પ વિકલ્પ બધા મનમાં આપણને સંસારીઓને થયા કરે. આ છે બધા સંચારી ભાવો. તો પ્રભુ પણ છે આલંબન વિભાવ રૂપે. ઉદ્દીપન માટે આચાર્ય ચરણો અને આ બધા મહાનુભાવો છે. અને સાથે સાથે આ સંચારી ભાવ સાથે આપણે જીવવાનું છે. તો આ બધી પરિસ્થિતિમાં પણ જો આપણી ભક્તિ પ્રભુમાં અખંડ રહી તો એને રસ કહેવામાં આવે છે. એ જે સ્થિર ભાવ, સ્થિતિ છે, સ્થાયી ભાવ, આને રસ કહેવામાં આવે છે. તો આ રીતે શ્રી દામોદરદાસ અરસાનીજીને એટલા માટે બ્રહ્મ સંબંધ આપ્યું કે જરૂર તો નથી, પણ આ બ્રહ્મ સંબંધ એ પ્રભુનો જે સ્થાયી ભાવ છે એ સ્થાયી ભાવ પ્રાપ્ત કરવા, પ્રભુને હૃદયમાં પધરાવવા માટે બ્રહ્મ સંબંધ છે એ આલંબન વિભાવ છે. આ બ્રહ્મ સંબંધ મહાપ્રભુજીએ આલંબન વિભાવ તરીકે પુષ્ટિ માર્ગમાં મૂક્યું છે, જેના આધારે જે સ્થિર ભાવ, સ્થાયી ભાવ, શૃંગાર રસ કૃષ્ણ એ એનાથી બંધાઈને એ ભક્તોના હૃદયમાં આવે છે. એટલે આ બ્રહ્મ સંબંધનું આલંબન છે તો જ આ રસાત્મક પ્રભુની સ્થિતિ છે. એટલે શ્રી આચાર્યજીએ બ્રહ્મ સંબંધ રૂપી આલંબન દ્વારા સમગ્ર દૈવી જીવોના આધિદૈવિક મૂળભૂત દામોદરદાસના હૃદયમાં પ્રમાણ તરીકે આ ભાવાત્મક સ્થાયી ભાવ રસાત્મક પ્રભુને સ્થાપ્યા. એટલે આપણા પ્રશ્નનો અહીંયા જવાબ શ્રી ગોકુલનાથજી મહારાજ આ રીતે આપે છે કે દામોદરદાસ અરસાનીજીને તો જરૂર નથી, પણ આપણા જેવા જીવો, એ આપણા જેવા જીવોનું જે આધિદૈવિક, જે સમગ્ર દૈવી જીવો છે, એ સમગ્ર દૈવી જીવોનું આધિદૈવિક મૂળભૂત સ્વરૂપ શ્રી દામોદરદાસ અરસાનીજી છે. એટલે આ બ્રહ્મ સંબંધના આલંબન વિભાવથી જ્યારે રસને શ્રી દામોદરદાસ અરસાનીજીના હૃદયમાં પ્રમાણ તરીકે એક ભાવાત્મક સ્થાયી ભાવ સ્થાપે તો એના દ્વારા બાકીના બધા જ જે જીવો છે એમાં આ સ્થાયી ભાવ પ્રગટ થાય. માટે દામોદરદાસ અરસાનીજીને બ્રહ્મ સંબંધ આપવામાં આવ્યો છે. આમ દમલાજીના હૃદયમાં સર્વપ્રથમ આ નિરોધાત્મક પુષ્ટિ માર્ગના ભાવાત્મક સ્વરૂપની સ્થિતિ શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. અને એમના દ્વારા સમગ્ર જે પુષ્ટિ સૃષ્ટિ છે એમાં આ રસરૂપ જે સ્થાયી ભાવ કૃષ્ણ એની સ્થાપના માટે શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપ્યું છે દમલાજીને. આનું કારણ આટલું. એ આ જે પૂર્વ પક્ષ આપણે વિચાર્યો હતો એની સમજ પણ શ્રી ગોકુલનાથજી જ મહારાજા વાર્તા સાહિત્યની અંદર આપણને રહસ્યમાં બતાવે છે. એટલે આ બ્રહ્મ સંબંધ પ્રસંગમાં શ્રી ગોકુલનાથજી શ્રી આચાર્યજીના વલ્લભ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. આપણે કહીએ છીએ ને ત્રિતયાત્મક, તો કૃષ્ણ સ્વરૂપ તો છે જ, આનંદ સ્વરૂપ, સંયોગ સ્વરૂપ, સ્વામિની સ્વરૂપ, વિપ્રયોગ સ્વરૂપ છે, પણ એક જે ત્રિતયાત્મક સ્વરૂપ છે એ આ શ્રી વલ્લભ છે. તો શ્રી ગોકુલનાથજી મહારાજ શ્રી આચાર્યજીના આ વલ્લભ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. અને આ જે વલ્લભ સ્વરૂપ છે ત્રિતયાત્મક, એ સાક્ષી સ્વરૂપ, એ લીલા મધ્યપાતી દાસ્ય રૂપ છે. શ્રી ગોકુલનાથજી મહારાજ સમજાવે છે કે આ લીલા મધ્યપાતી વલ્લભ એ દાસ્ય સ્વરૂપ છે. એટલે જ શ્રી હરિરાયજીએ, આપણે હમણાં જે વાર્તા જોઈ બ્રહ્મ સંબંધની, ત્યાં હરિરાયજીએ આજ્ઞા કરી હતી કે પ્રીતમ કો મધ્યમ વસ્તુ દોષ સહિત જીવ कैसे अंगीकार कराइए. મહાપ્રભુજી આજે વિચાર કરે છે, જે આપણે શરૂઆતમાં આનો વિચાર કર્યો. અને આ જે દાસ્ય સ્વરૂપ, જે નિત્ય લીલાનું, જે લીલા મધ્યપાતી દાસ્ય સ્વરૂપ છે વલ્લભનું, શ્રી દ્વારકેશજી સમજાવે છે કે આ જ શેષ મહાત્મ્ય છે. અને શેષ મહાત્મ્ય એટલા માટે કે ફલ પ્રકરણમાં ઠાકોરજીએ ગોપીજનોને કહ્યું છે કે દેવતાઓનું આયુષ્ય લઈને પણ
હું તમારું ભજન કરી શકીશ નહીં, એનો પાર હું પામી શકીશ નહીં, આવી આજ્ઞા રાસ પંચાધ્યાયમાં કરી છે. એટલે આજ્ઞા તો પ્રભુએ સ્વમુખે કરી દીધી, પણ એ આજ્ઞા પછી એ આજ્ઞા કૃતિમાં તો આવી જોઈએ ને, પણ પ્રભુ એ કૃતિમાં ન મૂકી શક્યા. કારણ કે ભગવાનમાં તો સ્વામી ભાવ છે. એટલે ઠાકોરજી ગોપીજનોને આ આજ્ઞામાં એ જ કહેવા માગે છે કે તમે મને ભજો તો મારી જ આજ્ઞા છે કે એ યથામામ પ્રપદ્યંતે તાંસ થૈવ ભજામ્યહમ. મને જે રીતે ભજે એને હું ભજું, તો તમે મારું ભજન કર્યું એમ હું તમારું ભજન કરવા માટે મારા વચનથી બંધાયેલો છું. પણ હે ગોપીજનો, હું તો સ્વામી છું, મારામાં સ્વામિત્વ છે, એટલે મારામાં દાસ ભાવ કોઈ દિવસ આવી ન શકે. હું કદાચ નટવર છું, નાટ્ય કરી શકીશ, અભિનય કરી શકીશ દાસત્વનો, પણ તમે જે દાસ ભક્તિ કરી છે એવી વાસ્તવિક દાસ્ય ભક્તિ તો મારો સ્વામી ભાવ છે, હું કરી ન શકું. એટલે આજ્ઞા તો કરી દીધી કે મને જે રીતના ભજે એને હું આ રીતે ભજું, અને ગોપીજનોને કહ્યું પણ ખરું કે હું આ તમારો બદલો નથી વાળી શકતો, પણ એ આજ્ઞા મુખેથી થઈ છે. એટલે જ એ આજ્ઞાના પરિપાલન માટે આ દ્વારકેશજી સમજાવે છે કે આજ્ઞાના પરિપાલન માટે જ આપનો મુખાવતાર આ શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું છે. ત્રિતયાત્મક સ્વરૂપ છે એ પ્રાગટ્ય થયું છે, અને એ વલ્લભ દ્વારા એ જે પ્રભુનું વચન છે એનું પ્રતિપાલન થયું છે. એટલે કઈ રીતે પ્રતિપાલન થયું? તો શ્રી વલ્લભાધીશ ઠાકોરજીનો મુખાવતાર, એમણે સેવા કરી, આપ સેવા કરી શીખવે શ્રી હરિ. પણ આપણે જોઈએ છે કે સેવાનો અધિકાર કોનો છે? સેવાનો અધિકાર તો વ્રજ ભક્તોનો છે. તો શ્રી મહાપ્રભુજીએ સેવા કરી, તો સેવા કેમ કરી? કારણ કે સેવા તો વ્રજભક્તોનો અધિકાર છે. તો શ્રી મહાપ્રભુજીએ આ વ્રજભક્તોના ભાવનું અનુસરણ કર્યું છે. તો આ રીતે પોતાનું દાસ્ય, જે ઠાકોરજીએ કીધું કે હું દાસ તો ન બની શકું, પણ પોતાના મુખેથી કરેલી આજ્ઞાની પરિપૂર્તતા માટે કે એ યથામામ પ્રપદ્યંતે તાંસ થઈ ભજામ્યહમ, તો એ રીતે આ ગોપીજનો એ જે સેવા કરી છે એ સેવાની રીત પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ સેવા કરી. એનો અર્થ થયો કે ગોપીજનોનું દાસત્વ આ સ્વરૂપે ઠાકોરજીએ કર્યું, આ રીતે અનુસરણ કર્યું. તો આ પ્રકારે દાસ ભાવ અહીંયા આ લીલા મધ્યપાતી વલ્લભમાં અહીંયા શ્રી દ્વારકેશજી બતાવે છે ને. એટલે જ આચાર્યચૂર્ણ આજ્ઞા કરે છે, ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ. પોતાની જાતને દાસ કૃષ્ણના અહીંયા જે કહે છે આ સંદર્ભમાં, તે આ એક ભાવ શ્રી દ્વારકેશજી અહીંયા પ્રગટ કર્યો છે. અને એટલે જ અહીંયા દામોદરદાસ અરસાણીજીને બ્રહ્મ સંબંધ કરાયું છે, અને ત્યાં પણ ખૂબ સુંદર વાત કરી છે કે દમલા યહ માર્ગ मैंने तेरे लिए प्रगट कियो है. તો દમલાજીના હૃદયમાં આ ભાવ સ્થાપિત છે, તો અત્યારના જીવોમાં આ માર્ગ સ્થાપિત થયેલો છે. તો આ રીતે શ્રી મહાપ્રભુજીને દમલાજી માટે અત્યંત પ્રીતિ છે. શ્રી દામોદરદાસ અરસાણીજીને તો પ્રીતિ છે જ, અને આમે શ્રીમદ ભગવદ્ ગીતાની આજ્ઞા પણ છે કે યે યથા મામ પ્રપદ્યંતે તાંસ્ત થૈવ ભજામ્યહમ. મને જે રીતે ભજે છે એને હું એ રીતે ભજું છું. તો દમલાજીને જે આસક્તિ શ્રી વલ્લભાચાર્યજીમાં છે, જે પ્રીતિ શ્રી વલ્લભાચાર્યજીમાં છે, એટલે તો આચાર્ય ચરણો દમલાસો અમલા કહી રહ્યા છે. તો જેટલો પ્રીતનો ભાવ શ્રી દમલાજીનો છે આચાર્ય ચરણોમાં, એવો જ જે હમણાં ગીતા આજ્ઞા છે પ્રમાણે શ્રી આચાર્યજીનો પણ શ્રી દામોદરદાસજીમાં અત્યંત પ્રીતિભાવ છે. આના પ્રમાણ જો આપણે જોઈએ તો દામોદરદાસ અરસાણીજીના પ્રસંગમાંથી જ આપણને જોવા મળે. શ્રી મહાપ્રભુજી
દામોદરદાસ હર્ષાનીજીને કહે છે કે દમલા बड़ी बार भई है, श्री ठाकुर जी की वार्ता नहीं करी। दमला बड़ी बार भई है, श्री ठाकुर जी की वार्ता नहीं करी। आम तो सीधे सीधो एनो भाव अर्थ ए ज थाय के महाप्रभुजी दामोदरदास रसानी जी ने कहे छे के दमला घणी वार थई हजी ठाकुरजी नी वार्ता करी नथी। आ तो एक सीधो अनुवाद थयो, पण श्री हरिराय चरणो अहींया आज्ञा करे छे के आवुं केम। ए जोईए ए पहला श्री महाप्रभुजीना जीवनનું जो दर्शन करिए तो જ્યારે आप आचार्य तरीके बिराज्या छे, कथा सत्संग करावी रह्या छे, त्यारे एक प्रकार एवो छे ज्यां श्रोता तरीके बधा ज छे। बीजो प्रकार एवो छे ज्यां श्रोता तरीके निज मंडली छे, अने त्रीजो प्रकार एवो छे ज्यां मात्र ने मात्र श्री दामोदरदास हर्षानीजी छे। एटले आपे ज्यां ज्यां श्री भागवत पारायण कर्या छे, बैठकजी ज्यां बिराजे छे, त्यां श्रोता तरीके दरेक जीवो श्री महाप्रभुजीना वचनामृत नु पान करता हता। पण भोजन कर विश्राम तनक ले, निज मंडली बुलाई, वेणु गीत पुन युगल गीत की, रस बरखा बरखाई प्रगटवे मार्ग रीत दिखाई। तो जे निज मंडली छे त्यां जे निज जन छे त्यां बधा नथी, निज जन छे। एवा माटे श्री भागवतना पण वेणु गीत अने युगल गीत नी जे रसवर्षा छे ए आप करी रह्या छे। परम भागवत श्री नवनीत प्रिय शास्त्री जीए आप श्रीना कथा प्रवचन में खूब सुंदर समझ एक बार आपी हती के वेणु गीत अने युगल गीत एनु आटलू बधु महात्म्य केम। आम तो दशम स्कंद में पंचगीत छे, एमां अहींया श्री हरिराय चरणो आ कीर्तन में आज्ञा करे छे कि वेणु गीत पुन युगल गीत की रस बरखा बरखाई। प्रणय गीत शा माटे नहीं, गोपी गीत शा माटे नहीं, भ्रमर गीत शा माटे नहीं। तो नवनीत प्रिय शास्त्री जी भाव समझावे छे कि वेणु गीत अने युगल गीत ए बन्ने में संयोग अने विप्रयोग ए बन्ने रूपे ठाकुरजी बिराजे छे। वेणु गीतनी अंदर ठाकुरजी वृंदावन में वेणु नाद करे छे, नाद में सुधा पधरावीने गोपीजनोना हृदयनी अंदर पोताना स्वरूपने पधरावे छे ने गोपीजनोने ए हृदय में प्रभुनो अनुभव थता हृदय में बिराजेला स्वरूपना दर्शन थता गुणानुवाद गोपीजनों करे छे। એટલે ત્યાં પ્રભુ નટવત વરવત છે, તો અહીંયા આ ગીતમાં ગોપીજનોને વિપ્રયોગનું દાન છે। એવી રીતે યુગલ ગીતમાં
યુગલ ગીત રાસ પંચાધ્યાયમાં જોઈએ તો જે પહેલા 5 અધ્યાયમાં રૂપ રમણ છે અને પછીના 2 અધ્યાયમાં નામથી પ્રભુએ રમણ કર્યું છે. તો રાસ પંચાધ્યાયમાં ગોપીજનોને સંયોગ છે અને સંયોગ પછી આ યુગલ ગીત વિપ્રયોગમાં ગાયું છે. એટલે વેણુ ગીતમાં પણ પહેલા પ્રભુનો સંયોગ છે, પછી પ્રભુના વિપ્રયોગાત્મક રૂપથી આ વેણુ ગીતનું ગાન થયું છે. એટલે પ્રભુ જે શૃંગાર રસ રૂપાત્મક છે, તો જ્યાં સુધી એ શૃંગારના 2 દલ સંયોગ અને વિપ્રયોગ એ બંનેનો અનુભવ ન થાય ત્યાં સુધી સંપૂર્ણતઃ શ્રી ઠાકોરજીનો ભજનાનંદ માણ્યો એવું કહી ન શકાય. અને આમે પુષ્ટિમાર્ગમાં આ જે વિપ્રયોગ છે એ આંતરફલ છે અને મહાફલ છે એવું શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે. એટલે અહીંયા નિજજનો છે ત્યાં શ્રી મહાપ્રભુજી વેણુગીત અને યુગલ ગીતની રસવર્ષા વરસાવતા બીજો પ્રકાર થયો. અને ત્રીજો પ્રકાર માત્ર દામોદરદાસ અરસાનીજીને કહેતા કે આજે ઠાકોરજીની વાર્તા આપણે નથી કરી. ત્યાં એ વખતે આચાર્ય ચરણો અને દમલાજી સિવાય બીજું કોઈ જ રહેતું ન હતું. એટલે ભાવપ્રકાશ શ્રીરાય ચરણો કરે છે કે ઠાકોરજીની વાર્તા શ્રી મહાપ્રભુજી પોતાના નિત્ય લીલાના સ્વામીની સ્વરૂપનું સ્મરણ કરે છે અને દમલાજીના નિત્ય લીલાના લલિતા સખીનું સ્મરણ કરે છે. એટલે સ્વામીની સ્વરૂપે લલિતા સખીને આ આજ્ઞા કરી રહ્યા છે, કારણ કે ઠાકોરજી સાથેના પ્રસંગો એ તો એકાંત રહસ્યની વાર્તાઓ છે. ઠાકોરજીના સાથેના જે મિલનના પ્રસંગો છે, એ જે પ્રથમ લીલા કરી છે એ અહીંયા શ્રી મહાપ્રભુજી યાદ કરે છે, સ્મરણ કરે છે એ લીલાઓનું. એટલે સ્મરણ કરીને એ પ્રભુના સ્વરૂપનું ગાન કરવું છે. પણ આ જે એકાંત રહસ્યની વાત છે એ બધાની આગળ કહી ન શકાય. કથા કરતા હોય ત્યારે બધી ભાવની વાતો ન કહેવાય. એટલે અહીંયા આજ્ઞા કરી કે ઠાકોરજીની વાર્તા નથી કરી, એટલે જે એકાંતના મિલનના પ્રસંગો છે તે નથી કર્યા, તો હવે આપણે કરીએ. તો આ એક પ્રસંગ બતાવે છે કે દામોદરદાસ ઉપર આપશ્રીને અત્યંત પ્રીતિ છે. બીજો પ્રસંગ તો વાર્તા સાહિત્યમાં બિરાજે જ છે કે મહાપ્રભુજીને આસુર વ્યામો લીલા કરવાનો સમય આવ્યો, કારણ કે પ્રભુને હવે નિત્ય લીલામાં શ્રી મહાપ્રભુજી વગર સોહાતું નથી. એટલે પ્રથમ આજ્ઞા કરી, બીજી આજ્ઞા કરીને ત્રીજી આજ્ઞા કરી, જેનું વર્ણન અંતઃકરણ પ્રબોધમાં શ્રી આચાર્ય ચરણોએ કર્યું જ છે કે આજ્ઞા પૂર્વમ તુ યાજાતા ગંગા સાગર સંગમે યાપી પશ્ચાન મધુવને ન કૃતમ તત દ્વયમ મયા દેહ દેશ પરિત્યાગ સ્તૃતિયો લોકગોચર. એટલે પહેલી આજ્ઞા થઈ મધુવનમાં થઈ. પહેલી આજ્ઞા ગંગાસાગરમાંથી, આજ્ઞા પૂર્વમ તુ યાજાતા ગંગાસાગર સંગમે, પહેલી આજ્ઞા ગંગાસાગર ઉપર થઈ. યાપી પશ્ચાન મધુવને, બીજી આજ્ઞા મધુવનમાં થઈ. પણ 2 આજ્ઞાનું પાલન શ્રી મહાપ્રભુજીએ એટલા માટે નથી કર્યું કે હજી શ્રી ભાગવતના ગૂઢ અર્થો પૂરેપૂરા પ્રગટ નથી થયા. પણ પછી ત્રીજી આજ્ઞા થઈ દેહ દેશ પરિત્યાગ. પહેલા દેહ છોડવાની આજ્ઞા, પછી દેશ છોડવાની આજ્ઞા. પણ દેહ તો અલૌકિક છે, દેશ પણ અલૌકિક છે. અને ત્રીજી લોકમાં જે દેખાય તેવી આજ્ઞા કરી, તૃતીયો લોક ગોચર, કે હવે આપ આ ભૂતલ છોડી ના આવો. ત્યારે મહાપ્રભુજીને એમ હતું કે હું આસુર વ્યામો લીલા કરું, સંન્યાસ લઉં. પણ એ વખતે બંને લાલ શ્રી ગોપીનાથ ચરણો અને
શ્રીમદ પ્રભુ ચરણો એ તો નાના છે. તો પછી આ જે માર્ગ છે એ માર્ગનું રહસ્ય, આ માર્ગનો પ્રકાર, આ બધું કોના હૃદયમાં મારે સ્થાપવું જેથી આ બંને બાળકો સુધી આ સિદ્ધાંતો બધા જઈ શકે. એટલે આપ શ્રી આસુરવ્યામો લીલા કરી તે પહેલા 3 વખત ઠાકોરજી પાસે માગ્યું છે કે મારા પહેલા દામોદરદાસનો દેહ છૂટવો ના જોઈએ. 3 વખત માગ્યું છે શ્રી મહાપ્રભુજીએ. આનો ભાવ પ્રકાશ વાર્તા રહસ્યમાં ખૂબ સુંદર કયો છે, પ્રગટ કર્યો છે કે આમે લૌકિકમાં જોઈએ તો 3 વખત આપણે કહીએ તો વસ્તુ દ્રઢ થાય, 3 વખત કહેલું સત્ય થાય. અને બીજું કે મન, વાણી અને દેહ, આ 3 પ્રકારથી શ્રી મહાપ્રભુજી પોતાના સ્વરૂપનો આવેશ દામોદરદાસ અરસાનીજીમાં કરવા માગે છે. માટે 3 વખત માગ્યું કે મારા પહેલા આ દેહ ન છૂટ્યા તો રહસ્યની વાત છે, પણ મૂળ તો કારણ અહીંયા આ જ છે કે ગોપીનાથજી અને ગોસાઈજી બાળક છે. એટલે માર્ગની વાર્તા જે કંઈ છે એ મહાપ્રભુજીએ દામોદરદાસ અરસાનીજીના હૃદયમાં સ્થાપી દીધું. અને જે કંઈ રહસ્યો માર્ગના હતા એ જરા પણ ગુપ્ત શ્રી મહાપ્રભુજી નથી રાખતા. માર્ગના પ્રત્યેક રહસ્યો શ્રી ગોપીનાથજીના અને શ્રી ગુસાઈજીના હૃદયમાં સ્થાપન ન કરતા દામોદરદાસ અરસાનીજીના હૃદયમાં આ બધી ગુપ્ત વાતો મહાપ્રભુજી સ્થાપે છે. આ જ બતાવે છે કે શ્રી મહાપ્રભુજીને દામોદરદાસ ઉપર અત્યંત પ્રીતિ છે. એટલે તો આપે આજ્ઞા કરી છે કે દમલા યહ માર્ગ मैंने તેરે લીએ પ્રગટ કિયો હૈ. જ્યારે મહાપ્રભુજી આસુર વ્યામો લીલા કરી એ વખતે બીજા બધા પણ આપશ્રીના અનન્ય સેવકો તો હતા જ, પણ માર્ગનું સ્થાપન, માર્ગના રહસ્યોનું સ્થાપન એ દામોદરદાસ અરસાનીજીના હૃદયમાં જ કર્યું. આ બતાવે છે શ્રી મહાપ્રભુજીની અત્યંત પ્રીતિ દમલાજી માટે. અને એટલે જ જ્યારે મહાપ્રભુએ આસુરવ્યામો લીલા કરી એના થોડા દિવસ પછી શ્રી ગુસાઈજીએ અક્કાજીને પૂછ્યું છે કે આ માર્ગનો જે ઉત્સવનો પ્રકાર છે તે અમે જાણતા નથી. ત્યારે અક્કાજીએ કહ્યું છે કે આ ઉત્સવનો પ્રકાર, આ માર્ગનો પ્રકાર એ બધો જ દામોદરદાસ અરસાનીજીને આચાર્ય ચરણોએ કહ્યો છે. તમે એમની પાસે જાઓ, અને પોતે આચાર્ય છે, સ્વામી છે, છતાંય દામોદરદાસના ઘરે પધારે છે. કેટલી મોટી આ એક પુષ્ટિની ઘટના છે. અક્કાજીએ ધાર્યું હોત તો દામોદરદાસ અરસાનીજીને પણ પોતાના ત્યાં આવવા આજ્ઞા કરી હોત. શ્રી ગુસાઈજી પણ દામોદરદાસજીને પોતાની પાસે આજ્ઞા કરીને બોલાવી શક્યા હોત. પણ ગુસાઈજી મહારાજને જાણવું છે. એટલે ભલે આપ ભગવદ સ્વરૂપ છે, છતાં પણ લોક વ્યવહારમાં આપણા જેવાને સમજાવવા માટે એક દીનતા પ્રગટ કરે છે. અને આમે કંઈક જાણવું હોય તો આપણે જે જાણકાર હોય એની પાસે જવું જોઈએ. આ એક મર્યાદા છે. એટલે અહીંયા પુષ્ટિમાં પણ શ્રી ગુસાઈજી મહારાજ આવી મર્યાદા બતાવી રહ્યા છે. અને એટલે એ દામોદરદાસજીના ત્યાં જાય છે, ખૂબ જ ભક્તિભાવથી સ્વાગત કરે છે. અને ગુસાઈજી મહારાજ ઉત્સવના પ્રકારો પણ પૂછે છે. અને દામોદરદાસે જે કંઈ પૂછ્યું તે બધું જ
શ્રી મહાપુરુષજીએ જેમ હૃદયમાં સ્થાપિત કર્યું હતું એ બધું શ્રી ગુસાઈજીને સમજાવી દીધું છે. અહીંયા એક વસ્તુનો સંદેહ થાય. શ્રી હરિરાય ચરણો ભાવપ્રકાશમાં કહે છે કે મહાપ્રભુજી તો સાક્ષાત શ્રી કૃષ્ણ છે, વસ્તુતઃ કૃષ્ણ એવ, એવી શ્રી ગોસાઈજીની આજ્ઞા છે. તો જેમ ભગવાન શ્રી કૃષ્ણ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સમર્થ ઈશ્વર છે, એમ શ્રી મહાપ્રભુજી પણ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સમર્થ છે. તો પછી શા માટે ઠાકોરજીની પાસે 3 વખત આવું માગ્યું કે મારા પહેલા દામોદર દાસનો દેહ ન છૂટે? એનો અભિપ્રાય આ રહસ્યમાં શ્રી હરિરાયચરણો સમજાવે છે કે દામોદર દાસ એક એવા સેવક છે કે એમાં પ્રેમ લક્ષણા ભક્તિ દ્રઢ થઈ ગઈ છે અને નિત્ય લીલામાં એ લલિતાજીનું સ્વરૂપ છે. એટલે પ્રેમ લક્ષણા ભક્તિ દ્રઢ છે, લલિતા સખીનું સ્વરૂપ છે અને એટલે ઠાકોરજીને પણ પરમ પ્રિય છે. એટલે જે હરિરાય ચરણો જે પેલું કીર્તન બનાવ્યું છે, દૂધ પીબત નાથ હસ હસ, દૂધ પીબત નાથ, મધુર કોમલ વચન કહી કહી, પ્રાણ પ્યારી સાથ હસ હસ, દૂધ પીબત નાથ. કનક કટોરા ભર્યો અમૃત દિયો લલિતા હાથ, લાડલી અચવાય પહેલે પાછે આપ અઘાત, ચિંતામણી ચિત બસ્યો સજની નિરખ પિય મુસિકાત, શ્યામ શ્યામ કી નવલ છબ પર રસિક બલ બલ જાય હસ હસ, દૂધ પીવત નાથ. આમ ઠાકોરજીને લલિતાજી ખૂબ પ્રિય છે. આ કીર્તનમાં શ્રી હરિરાય ચરણો બતાવે છે કે આ યુગલ સ્વરૂપ રત્ન ખચિત સજ્જા ઉપર બિરાજ્યા છે. લલિતાજી હાથમાં કનક કટોરામાં દૂધને ઓટીને મિશ્રી સુગંધ ડારીને એ લાવે છે. લલિતાજી વિચાર કરે છે કે બંને સ્વરૂપ બિરાજ્યા છે. એમાં જો પહેલા હું સ્વામિનીજીના હાથે આ કટોરો આપીશ તો એ ઠાકોરજીને પાન કરાવી અને પછી પાન કરશે. એટલે મનોરથ સિદ્ધ નહીં થાય, કારણ કે લલિતાજી છે ને સ્વામિનીજીના સખેલા, એમનો ભાવ તો એવો છે કે પહેલા સ્વામિનીજી અંગીકાર કરે. પણ હું જો સ્વામિનીજીને આપીશ તો સ્વામિનીજી નિશ્ચિતપણે પેલા ઠાકોરજીને આ દૂધ નો કટોરો ધરી દેશે, તો મારો મનોરથ સિદ્ધ નહીં થાય. એટલે એ દૂધનો કટોરો ઠાકોરજીના હાથમાં આપ્યો અને ઠાકોરજીએ પછી સ્વામિનીજીને એ દૂધ અંગીકાર કરવા કહ્યો અને પછી આપે લીધું. તો આ રીતે જે ચતુરાઈ છે લલિતાજીની એ જોઈને ઠાકોરજીને ખૂબ આનંદ થયો હતો. અને વાસ્તવમાં તો સ્વામીજીના હૃદયમાં ઠાકોરજી બિરાજે જ છે. એટલે એ સ્વામિનીજી દ્વારા પાન તો ઠાકોરજીએ જ કરજો, પણ પહેલાં સ્વામિનીજીને પાન કરાવવાનો જે ભાવ છે એ આ કીર્તનમાં હરિરાયજી સમજાવે છે. એનો અર્થ એ થયો કે ઠાકોરજીને આ દામોદરદાસ લલિતાજી ખૂબ પ્રિય છે. અને લલિતાજી તો અમે મધ્યા છે, જે આપણે શરૂઆતના ભાવ પ્રકાશમાં જોયું છે. એટલે મધ્ય હોવાથી એ ઠાકોરજી નિત્યલીલામાં ઠાકોરજી અને સ્વામિનીજી એ નિત્યલીલામાં બંને સ્વરૂપની સેવામાં એ મગ્ન રહે છે. એટલે એમને
આચાર્યજીના દર્શન પણ છે નિત્ય લીલામાં અને ઠાકોરજીના પણ દર્શન છે. આ બંને ભાવ આ લલિતાજી સખી છે એની અંદર છે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે દામોદરદાસને જેમ તમે નિત્ય અનુભવ કરાવો છો તે રીતે તમે પોતાના સ્વરૂપનો અનુભવ આપ કરાવજો. આમ કહેવાનું કારણ એ કે દામોદરદાસ ઉપર શ્રી મહાપ્રભુજીને અત્યંત પ્રીતિ છે. એટલે આપણે એ જ જોઈ રહ્યા છે કે શ્રી મહાપ્રભુજીને દામોદરદાસ ઉપર પ્રીતિ છે. એનો વાર્તા સાહિત્યમાં જ બધા પ્રમાણો આપણને મળે છે. એટલે હું ભૂતલ ઉપર ન હોઉં ત્યારે કંઈક મારા આ દમલાને કોઈ વાતનું દુઃખ ન થાય એ પ્રકારનું નિવેદન શ્રી મહાપ્રભુજી ઠાકોરજીને કરી રહ્યા છે. અને માર્ગ દામોદરદાસના હૃદયમાં સ્થાપ્યો એ આપણે જે જોયું એનું કારણ પણ સર હરિરાય ચરણો એ જ બતાવે છે કે ગુસાઈજીના માટે, શ્રી ગુસાઈજીના માટે. એનું કારણ કે ગુસાઈજી ભલે ઈશ્વર છે પણ એ પણ હજી તો બાળક છે. અને ઈશ્વર છે, બાળક છે, પણ શ્રી મહાપ્રભુજી જે પોતાનો ભક્તિ માર્ગ છે એને દામોદરદાસના હૃદયમાં જ સ્થાપન કરે છે. હુસૈનજી મહારાજ બાળક છે એ વાત બરોબર છે, એ પોતે ઈશ્વર છે એ વાત બરોબર છે. એમ હોવા છતાં પણ આચાર્યજી તો ભક્તિ માર્ગનું સ્થાપન દામોદરદાસના હૃદયમાં જ કરે છે. કારણ કે દમલા યહ માર્ગ मैंने तेरे लिए प्रकट कियो है. એનું કારણ શું કે આ દામોદરદાસજી એ આપણે આગળ જોયું હતું ભાવમાં કે જેટલા વૈષ્ણવો છે એના આદિદૈવિક સ્વરૂપોનું મૂળ એ આ દામોદરદાસ હરસાણીજીનું સ્વરૂપ છે. એટલે દામોદરદાસ હરસાણીજીના હૃદયમાં આ ભક્તિ માર્ગનું સ્થાપન કરે તો એ ભક્તિ માર્ગ પછી ભવિષ્યમાં બધા જ વૈષ્ણવોની અંદર ફેલાય. જો ગુસાઈજીના હૃદયમાં સ્થાપન કરે તો એ સ્થાપન તો માત્ર ગોકુલ પૂરતું જ રહે, પોતાના વંશમાં જ બિરાજે. અને સ્વવંશમાં તો અશેષ મહાત્મ્ય આપે પધરાયું છે, કારણ કે એ બધી બિંદુ સૃષ્ટિ છે. પણ જે દામોદરદાસ હરસાણી જેવા છે તાદ્રશીજનો અને આપણા બધા વૈષ્ણવો એ બધા તો નાદ સૃષ્ટિ છે. એટલે આ નાદ સૃષ્ટિનું પ્રતિનિધિત્વ એ આ દમલાજી છે. એટલે દમલાજીને ભક્તિ આપી જેથી એ ભક્તિ બધા જ જે મહાપ્રભુજી ગુસાઈજીના સેવકો છે એની અંદર ભક્તિ પ્રસરે. નહીં તો એ માત્ર ગોકુલ પૂરતી જ રહેતે, ક્યાં પછી અશેષ મહાત્મા તરીકે જ રહેતે. પણ જે ભક્તિનું પ્રસારણ થવું જોઈએ એ તો ભક્તના હૃદયમાંથી જ થાય, કારણ કે એ બધી નાદ સૃષ્ટિ છે અને એમાં શેષ મહાત્મ્ય છે. એટલા માટે આ ભાવ અહીંયા શરીરાય ચરણો પ્રગટ કરે છે અને એનું પ્રમાણ શરીરાય ચરણો ભાવ પ્રકાશમાં આપે છે. એટલે પહેલાં જ વલ્ભાખ્યાનમાં શ્રી ગોપાલદાસજી ગાય છે, ભક્તિ માર્ગીય જીવ સ્વતંત્ર કેવલ ભક્ત ન થાય. એટલે ભક્તિ માર્ગીય જીવ સ્વતંત્ર છે, દૈવી છે, પણ એ પોતાની જાતે એનામાં ભક્તિનો વધારો કરી શકતો નથી. એટલે જો આ આખ્યાનને આપણે જોઈએ તો ત્યાં કહ્યું છે કે એક તો પર પોતાની વ્યક્તિ કરવા સૃષ્ટિ તે દ્વિધા પ્રકાર દૈવી આસુરી બે ઉપજાવી પ્રભુમન કરી વિચાર. પ્રભુ પોતે ઈચ્છા કરે છે
અને પોતાના અને પરકીય, સ્વકીય અને પરકીય એ બે પ્રકારની જે વ્યક્તિઓ છે એને પ્રભુ પ્રગટ કરવા માગે છે. એટલે એક દૈવી સૃષ્ટિ કરી, બીજી આસુરી સૃષ્ટિ કરી, એવો પ્રભુએ મનમાં વિચાર કર્યો. એમાં એ બંને સૃષ્ટિ માટે પ્રભુએ આલંબન કયું આપ્યું? ભક્તિ સુંદરીને માયા દાસી બે મૂર્ત પ્રગટાવી, તેમાં પહેલી નખસિક સુભગા શ્રીહરિને મન ભાવી. એટલે આ બે પ્રકારની સૃષ્ટિ તો કરી, દૈવી આસુરી. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ એ છે દૈવ આસુર સંપદ વિભાગ્યો. અને એમાં આલંબન જે છે, જે ભક્તિ માર્ગીય જીવો છે, સ્વકીય છે, એમના માટે આ ભક્તિ સુંદરીને પ્રગટ કરી છે. અને જે અસુરી લોકો છે એના માટે માયાદાસીને બનાવી છે. એટલે અહીંયા ભક્તિને સુંદરી એટલા માટે કહ્યું કે જેનામાં સુંદરી ભાવ છે. શ્રી જીવનલાલજી મહારાજ આના વલ્લભાખ્યાના ભાવ પ્રકાશમાં આ સમજાવે છે કે ભક્તિ સુંદરી કેમ કહી? કે જેનામાં સુંદરીનો ભાવ છે તે જ આ ભક્તિ કરી શકે, જેનાથી જ ભક્તિ થાય. એટલે આમે પુષ્ટિ માર્ગમાં સ્ત્રી ભાવ એ ગુઢ છે, એ આચાર્ય ચરણો આજ્ઞા કરે છે. તો આ બંને મૂર્તિ પ્રગટ કરી છે, ભક્તિ સુંદરીની માયાદાસી. એમાં આ ભક્તિ છે એ નખશિક સુભગ છે અને હરિને મન ભાવી છે. એટલે પહેલાં આ બે સૃષ્ટિ પ્રગટ કરી, એના આલંબન બે પ્રગટ કર્યા. હવે જીવોની વાત કરે છે. તો કૃપા કટાક્ષ હુઆ અક્ષરમાં ઉપના સત્વ અનંત, ભક્તિ લીન હુઆ સૌભાગી તે વૈષ્ણવ ગુણવંત. એટલે અક્ષર બ્રહ્મમાંથી આપણે પહેલાં જે કૃપા કટાક્ષ કર્યો એ અક્ષર બ્રહ્મમાંથી આ સત્વવાળા જીવો ઉત્પન્ન થયા. એ બધા સૌભાગ્યવાળા હતા. એટલે બધા ભક્તિમાં લીન થયા, અને ભક્તિમાં લીન થયા એટલે બધા ગુણવાળા હતા, વૈષ્ણવ થયા. જ્યારે બીજા કટાક્ષે જે જન ઉપના માયામાં થયા લીન, કર્મ જડ આસુર અન્ય ઉપાસી ભજન ધર્મથી હીન. અને જે આ બીજી સૃષ્ટિ થઈ એ બધા માયામાં લીન હતા, કર્મ જડ અસુર હતા, અન્યનું ઉપાસન કરતા હતા, ભજન ધર્મથી હીન હતા. પણ આટલું કહ્યા પછી ગોપાલદાસજી કહે છે કે એની પ્રકારે સૃષ્ટિ દ્વિધા ગુણ મિશ્રિત ચાલી જાય, ભક્તિ માર્ગીય જીવ સ્વતંત્ર કેવલ ભક્ત ન થાય. એટલે ભલે એ પ્રભુએ આ સૃષ્ટિ બનાવી, ભક્તિ એમના માટે પ્રગટ કરી, પણ એ જીવ ભલે સ્વતંત્ર રહ્યો પણ સ્વતંત્ર રીતે એનામાં ભક્તિ આવતી નથી. એ ભક્તિ આચાર્ય દ્વારા જ થાય. એટલે અહીંયા કહ્યું કે ભલે ભક્તિ માર્ગે જીવ એ સ્વતંત્ર છે, દૈવી છે, પણ કેવલ એ જીવ જાતે ભક્તિમાં આગળ વધી શકતો નથી. એના માટે આચાર્યજી જોઈએ જ. અને એના માટે આ દામોદરદાસજીના હૃદયમાં ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું, જેથી વૈષ્ણવમાં ભક્તિ ફેલે. અને એને વધારે દ્રઢ કરવા નવરત્નમાં આજ્ઞા કરી આપે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ. નિવેદનનું જે સ્મરણ છે એ હંમેશા તાદૃશી જન સાથે કરવું જોઈએ. નવરત્નમાં ટીકાઓમાં મહાનુભાવો એ સમજાવે છે કે એક તો તદીય છે અને બીજા તાદૃશી છે. જે હજી પ્રથમ પથ ઉપર જે માનસી સુધી પહોંચ્યા નથી, સાધન કક્ષામાં છે, એ બધા તદીય છે, એ બધા તદીય છે. પણ જે તાદૃશી છે એ બધા માનસિક કક્ષાએ પહોંચી ગયા છે. એટલે એ તાદૃશી જ્યાં જાય ત્યાં ભગવાનનો ભાવ ઉત્પન્ન કરી દે. તો આવા જે જીવો છે એની સાથે નિવેદનનું સ્મરણ કરીએ તો આ નિવેદનના સ્મરણથી જે આત્મનિવેદનનો આખો પ્રકાર છે તેનું પણ સ્મરણ થાય. અને જે ભક્તિનું દાન જે કર્યું છે મહાપ્રભુજી આ રીતે સર્વ સમર્પિત, તો આ રીતે અહીંયા આ દમલાજીના હૃદયમાં શા માટે આ ભક્તિ માર્ગ સ્થાપ્યો? તો દમલા ય માર્ગ મહિને તેરેજી પ્રગટ કર્યો હોય. એનો અર્થ એ કે દમલાજીમાં એ માર્ગ સ્થાપીને આપણા જેવા જીવો સુધી આ ભક્તિનો ફેલાવો શ્રી આચાર્ય ચરણો વિચારી રહ્યા છે, કરી રહ્યા છે. તો આ પ્રકારે ભક્તોના હૃદયની અંદર ભક્તિ
રાખી છે, માટે જ આ ભક્તિ માર્ગ પ્રગટ થયો. જો ભક્તોના હૃદયમાં ભક્તિ ન રાખી હોત તો આ ભક્તિ માર્ગ પ્રગટ ન થાત, તો આ માર્ગ ઈશ્વર માર્ગ કહેવાય. ત્યાં એ ભક્તિ માર્ગ ન કહેવાય. હરિરાય ચરણો આજ્ઞા કરે છે કે જો આવું ન કર્યું હોત તો આ માર્ગ તો રહ્યો હોત, પણ એ ઈશ્વર માર્ગ કહેવાય. ભક્તિ માર્ગમાં કેવું છે કે ભક્તિ માર્ગમાં ભક્તિ માર્ગ તો છે, પણ ભક્તિથી ખેંચાઈને ઈશ્વર આવે છે, એટલે ઈશ્વર માર્ગ પણ ભક્તિ માર્ગમાં આવે છે. એટલે પુષ્ટિ માર્ગની અદ્ભુત વ્યાખ્યા શાસ્ત્રીજી, નવનીત પ્રિય શાસ્ત્રીજી કહે છે કે ભક્તિ માર્ગ એક પુષ્ટિ માર્ગ એક એવો માર્ગ છે કે જેના પર પ્રભુ પોતે ચાલીને ભક્ત પાસે પધારે છે. આપણે એમ લાગે ભક્તિ પુષ્ટિ માર્ગ આપણે ચાલવાનો માર્ગ છે, બરોબર છે, પણ જે મહાપ્રભુજીના વેદાંતની જો વિચાર કરીએ તો આ ભક્તિ માર્ગ, આ પુષ્ટિ માર્ગ એવો છે કે એ માર્ગ ઉપર પ્રભુ ચાલીને, એટલે પ્રભુને ચાલવા માટે, પધારવા માટે આ પુષ્ટિ માર્ગ છે. એટલે આ દમલાજી જેવા જે તાદૃશી જનો છે, તો જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન છે જ, અને જ્યાં ભક્તિ નથી ત્યાં ભક્તિ માર્ગની રીતિથી ભગવાન નથી રહેતા. એટલે ઈશ્વર માર્ગ ન કહેતા ભક્તિ માર્ગ આને કરવો છે, અને ભક્તિ હોય ત્યાં ભગવાન હોય, એટલે આ ભક્તિ માર્ગમાં ઈશ્વર માર્ગ પણ સંમિલિત થઈ ગયો. અને આ રીતે જે ભક્તોનો ઉત્કર્ષ છે એ અહીંયા આ પ્રસંગમાં બતાવે છે. તો આ દામોદરદાસજીના પ્રસંગના અવગાનને આપણે અહીંયા વિરામ આપીએ.